છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા આયોજિત જન ભાગીદારી સબસે દૂર સબસે પહેલે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા। આપ જોઈ રહ્યા છો ટીમ જાગૃત। તારીખ 18મી મે 2026 થી તારીખ 25 મે 2026 સુધી ચાલનારા આ વિશેષ અભિયાનનો મુખ્ય હેતુ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના અંતિમ અને વંચિત વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે। આ અભિયાન અંતર્ગત લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે, તેમજ જરૂરી દસ્તાવેજી પ્રક્રિયાને પૂર્ણ કરી તાત્કાલિક લાભ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, સામાજિક સુરક્ષા અને પેન્શન જેવી તેમજ આદિજાતિ વિકાસને સંબંધિત યોજનાઓના વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। બોડેલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંખેડા વિસ્તારના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે બોડેલી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, બોડેલી નગરપાલિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી લોકોને વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરી હતી। વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા આ લાભાર્થીઓએ આ વિવિધ યોજનાઓ માટે નોંધણી કરાવી હતી અને સ્થળ પર સહાય તથા માર્ગદર્શન કાર્યક્રમ દરમિયાન લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। વક્તાઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલી આ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક યોગ્ય સુધી પહોંચે તે સરકારની પ્રાથમિકતા છે। જન ભાગીદારી અભિયાન દ્વારા ગામડા અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો સુધી સીધી પહોંચ બનાવી અને સરકાર અને જનતા વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનાવવામાં આવશે। આ અભિયાન આગામી દિવસોમાં પણ તાલુકાના વિવિધ વિસ્તારોમાં યોજાશે, જ્યાં લાભાર્થીઓને સ્થળ પર જ આ યોજનાઓના લાભ, માર્ગદર્શન અને જરૂરી તમામ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી સાથે જોડાયેલા રહો। અમે છીએ ટીમ જાગૃત। નમસ્કાર। બોડેલી ખાતે 56 ગામના ધરતી આંબા ઉત્કર્ષ યોજના હેઠળ સેવા સેતુ કેમ્પ રાખવામાં આવ્યો છે। એમાં અમારા બોડેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉમેશભાઈ, અમારા ઉપપ્રમુખ, અમારા કારોબારી અધ્યક્ષ, નગરસેવકો બધા ઉપસ્થિત રહ્યા છે અને આજે 56 ગામમાંથી અને બોડેલી નગરપાલિકામાંથી જે લાભાર્થીઓને આયુષ્યમાન બાકી હોય, વિધવા પેન્શન હોય, આ 56 જાતના જે લાભો બાકી છે સરકારની આ યોજના છે, આ યોજનાને ફળીભૂત કરવા માટે જે લોકો બાકી રહી ગયા હોય લાભાર્થીઓ એને બોલાવીને લાભ આપવાનો સરકારનો હેતુ છે અને આજે આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે। ભારત માતા કી જય।